બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા મિત્રોને, સંત સાધુ ઋષિ મુનિ તપસ્વી ગુરુજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। જય દ્વારિકાધીશ। શ્રોતાજનો, આપણે 69માં કડવામાં ત્યાં સુધી જોયું કે ભીમ પહેલા બધાને જવાની ના પાડી, પણ બધા તોય નીકળી ગયા। તે દિવસે ભીમ પાછળથી દોડીને મા ભેળો ગયો છે। માએ ના પાડ્યું, તે કહે છે કે ના, મારે શિવની યાત્રા કરવી છે। લાખા ભુવનમાં બાળવા માટેનો જે પ્લાન છે કૌરવોનો, કૌરવ લઈને પાંડવોને ત્યાં નીકળે છે। ભીમ પણ ગામમાં જતા ભેગો થયો કે માં હું આવું છું। આજે આપણે 70મો કડવો જોઈશું। તો આપ સર્વ ધ્યાનથી સાંભળો મહાભારત આદ પર્વનું કડવો 70મો। બોલ્યા વૈષમ પાએ વચન જી, સુણ જન્મે જય રાજનજી। બોલ્યા વૈષમ પાએ વચન જી, સુણ જન્મે જય રાજનજી। પાયે પડીને પૂંઠે ચાલ્યો જી, હસ્તિનાપુરનો પંથ ચાલ્યો જી। હસ્તિનાપુરનો પંથ ચાલ્યો, મનમાં ઘણો મુજાય। એવામાં શું કપટ કીધું જે દુર્યોધન રાય। સીધાના 100 રથ ભરાવ્યા ને મોકલ્યા નગર બાર। શકુનીને ઘેર મૂકીને દરવાજે આવ્યા 4। દુર્યોધન દુશાસન વળી કર્ણ વિદુરજી જે આવીને દરવાજે ઉભા, કોને ન પડે સંદેહ। ઋષિ વૈશંપાય કહે છે કે હે જન્મેજય રાજા, સાંભળો ધ્યાનથી। પાય પડી બધાને અને ચાલ્યો છે, હસ્તિનાપુર ગયો છે। અને હસ્તિનાપુરથી બધાની ભેગો ચાલ્યો છે। ભીમસેન મનમાં ઘણો મૂંઝાયો છે। એટલામાં શું કપટ કર્યું છે દુર્યોધને? 100 રથમાં સરસામાન સીધું ભરાયું છે। મેવા, મીઠાઈ અને સર્વ પ્રકારના સીધાના 100 રથ ભરાવી અને નગરની બહાર મોકલ્યા છે દુર્યોધને। શકુનીને ઘરે મૂક્યો છે અને દરવાજે આ 4 જણા આવ્યા છે। એમાં દુર્યોધન, દુશાસન, કર્ણ અને વિદુરજી એ આવીને દરવાજે ઊભા છે। એટલે કોઈને સંદેહ ન પડે, કોઈને વહેમ ન પડે। એવે આવ્યા કુંતા ને પાંડવ, આઘેથી જોયો રંગ। કુંતાજી કહે જો વૃકોંદર, કેવો કાઢ્યો છે સંગ। ભીમ મોઢેથી કઈ ન બોલે, રાખે હસતું મુખ। એવે દીઠો ભીમસેન ને ઉપજ્યું આનંદ ને સુખ।
કુંતાજીને પાંડવો આયા છે. દૂરથી કુંતામાએ જોયું છે ને કુંતાજી કહે છે વૃકોદર ભીમને કે જો ભીમ કેવો સંગ ગાઢ્યો છે તારા ભાઈઓએ. કુંતાજી રાજી થાય છે, પરંતુ ભીમસેન મોઢેથી કાંઈ બોલતા નથી. હસતું મોઢું રાખ્યું છે અને ભીમને જોઈને દુર્યોધનને ખૂબ સુખ ઉપજ્યું છે. ભીમને દીઠો લાગ્યો મીઠો ઉતરશે હવે દાજ. એક શત્રુ શેષ રહ્યો નહીં લઈશું પાછું રાજ. આવો આવો કહી આવકાર દીધો ને લાગી તમોને વાર. માટે સર્વે તૈયાર થયેલા નીકળ્યા નગરની બહાર. ચાલો કહીને ચાલો આ માંડ્યું ને 3 અગાઉ પંથ પળ્યા. શકુનીને શીખવી મૂકેલો દોડતો આવ્યો ત્યાં. ઓ દુર્યોધન ક્યાં જાય છે તું, વિઘ્ન થયું છે ભારી. મારા મારી વઢીને આવ્યા છે બ્રાહ્મણ ના નર નારી. ન્યાય કરીને જાયા તરાએ સાથે લેજે કરણા. જાય રાડ ચૂકાવ્યા વિના તો લાગશે બ્રહ્મ હત્યાય. રાય કહે નહીં પાછો આવું થનાર હશે તે થાશે. આવો રૂડો સંગાથ મૂકીને મંદડું પાછું નાશે. ભીમને જોયો છે ને મનમાં ટાઢક વળી છે કે હવે એક પણ પાંડવ નહીં રહે. અને આવો આવો કરીને આવકાર દીધો છે કે હવે ટૂંક સમયમાં આપણે રાજ્ય લઈ લેશું. એમ કરીને બધા તૈયાર થયેલા નગરની બહાર નીકળ્યા છે. ચાલો કહીને બધાએ ચાલવા માંડ્યું છે. 3 ગાઉ જેટલો પંથ કાપ્યો છે. એટલે શકુનીને શીખવાડેલું છે પહેલાથી. દુર્યોધને દોડતો દોડતો શકુની ત્યાં આવ્યો છે અને કહે છે કે એ દુર્યોધન ક્યાં જાય છે તું, વિઘન થયું છે ભારી. ખૂબ લડાઈ ઝઘડાઈ અને બ્રાહ્મણ ને બ્રાહ્મણની નારી બે ન્યાય કરાવવા માટે આયા છે. તું ક્યાં જાય છે? ન્યાય કરીને જજે યાત્રાએ, સાથે કર્ણને પણ લે. અને રાડ ચૂકાવ્યા વગર જો બ્રાહ્મણની જાય તો બ્રહ્મ હત્યા લાગી જાય. દુર્યોધન કહે છે કે પાછું નહીં આવું, થનાર હશે તે થશે. આવો હું મારા પાંડુ ભાઈઓનો સંગાથ મૂકીને નહીં આવું. મારું મંદડું પાછું પડે છે. કેવી એમની ભોળવાની પાંડવોને ચાલ છે કૌરવોની. ધર્મ કહે ભાઈ બ્રાહ્મણ માટે પાછા વળો રાજન. ન્યાય કરીને ટંટો ચૂકાવી આવજો એક બેદન. એકલા આવવું મને ન ગમે એમ કયું નર નાથે.
ધર્મ કહે સર્વે વળો પાછા આવજો સાથે સાથે. દુર્યોધન કહેવારું વીરાયવાનું કાલ થાશે, કાલ કદાપી રહી ગયા તો પરમ દાડે અવાશે. માર્ગમાં મહેલ છે આપણો ને ત્યાં તમે કરજો વિશ્રામ. સેવક આપણો છે મૂકેલો પુલો ને એનું નામ. ત્યારે ધર્મરાજ કહે છે કે ભાઈ દુર્યોધન, બ્રાહ્મણ માટે તમે પાછા વળો અને ન્યાય ટંટો ચૂકવી અને 1-2 દિવસ સુધી આવી જજો. દુર્યોધન કહે છે કે એકલા આવવાનું મને ગમશે નહીં. એમ દુર્યોધને કહ્યું ત્યારે ધર્મરાજા કહે છે કે તમે બધાય પાછા વળો અને સાથે સાથે આવજો. દુર્યોધન કહે છે કે ભલે ભાઈ, કાલે આવવાનું થશે ને કદાચ કાલ રહી ગયા તો પરમ દિવસે અવાશે. માર્ગમાં મહેલ છે આપણો, ત્યાં તમે વિશ્રામ કરજો અને ત્યાં આપણો સેવક મૂકેલો છે પુલોચન એનું નામ છે. એમ કહીને કર્ણ દુશાસન ત્રીજો દુર્યોધન પાછા વળ્યા પણ વિદુર. એમ કહીને કર્ણ દુશાસન ત્રીજો દુર્યોધન પાછા વળ્યા પણ વિદુર રહ્યા. પાછા વળ્યા પણ વિદુર રહ્યા તે એમ આવ્યો મન. શકુનીને મૂક્યો સાથે 3 ગયા ગામમાં. વિદુરજીએ એમ વિચાર્યું ચેતવણી દઉં કાંય. એમ જાણી ગયા ધર્મ પાસે બેઠો શકુની સોડે. તવ ઉઠી ગયા અર્જુન જોડે ત્યાં પણ મામો જોડે. થાકીને છેવટ ઉતર્યા હેઠા ભીમ ચાલ્યો જાય ચરણ. તેને વિદુરજીએ બોલાવ્યો દાજે છે અંતકરણ. એ સેવકનું પુલોચન નામ છે. એમ કહીને કર્ણ ને દુશાસન અને દુર્યોધન એ પાછા વળ્યા છે પણ વિદુરજીને ત્યાં વિદુરજી રહ્યા છે એટલે વેમ પડ્યો દુર્યોધનને અને શકુનીને ત્યાં રાખ્યો છે. આ 3 નીકળ્યા એ ગામમાં ગયા અને વિદુરજીએ એમ વિચાર્યું કે હું ચેતવણી કાંઈક દઉં પાંડવોને તો કાંઈક કરતા એમનો ઉગારો થાય. એમ જાણીને ધર્મરાજની જોડે ગયા છે વિદુરજી તો શકુની ત્યાં બેઠો છે. ત્યારે ઉઠીને અર્જુનની જોડે ગયા, ત્યાં પણ શકુની મામો બેઠો જ છે. વિદુરજી થાકીને છેવટ ત્યાંથી નીચે ઉતરે છે અને ભીમ જાય છે એની પાછળ પાછળ વિદુરજી ગયા છે. વિદુરજીએ ભીમને બોલાયો છે. વિદુરજીનું અંતર દાઝે છે, દુઃખ થાય છે મનમાં કે હવે શું થશે. ઓ બેટા દિલમાં ન દુભાસો, જાઓ નહીં થાવો દુખી. તું છે ચેતેલો હું શું ચેતાવું પણ ચેતતા નર સુખી.
ઓ બેટા દિલમાં ન દુભાસો, જાવ નહીં થાઓ દુખી, તું છે ચેતેલો હું શું સેતાવું, પણ સેતતા નર સુખી. જાગે તે જીવે ઊંઘે તે મરે, તે માટે નિંદ્રા ખોજો, કો સ્થળ રોકાયા હો તો જોશીને પંથ પૂછી જોજો. જાગે તે જીવે ઊંઘે તે મરે, તે માટે નિંદ્રા ખોજો, કોઈ સ્થળે રોકાયા હો તો સહદેવ જોશીને પંથ પૂછી જોજો. ભીમ કહે કે વારું કાકા નમીને લાગ્યો પાય, વિદુરજી આશીષ દઈને પાસા થયા વિદાય. વિદુરજી વિચાર કરે છે કાંક ચેતવણી દઉં, એમ જાણીને ધર્મરાજની પાસે ગયા છે તો ત્યાં શકુની બેઠો છે, અર્જુનની જોડે ગયા તો ત્યાં બેઠો છે. છેવટે ભીમને કહ્યું છે કે બેટા ભીમ, દિલમાં મત દુભાસો અને કોઈ વાતે દુખી મત થજો. તું તો ચેતેલો છે, હું તને શું ચેતાવું, પણ ચેતતા નર સદાય સુખી છે. એ ભીમ જે જાગે તે જીવે છે અને ઊંઘે તે તો મરે છે. તે માટે નિંદ્રા દૂર મૂકી દેજે, અને કોઈ સ્થળે જો રોકાયો હોય અજાણ્યા સ્થળે અને ભીડ પડે તો તારો ભાઈ સહદેવ જોશી છે અને તું માર્ગ પૂછજે તો તને ઉત્તર મળી જશે. એમ વિદુરજીએ સાનમાં સમજાયા છે. ભીમ પગે લાગ્યો છે કે ભલે કાકા, અને નમી અને ત્યાંથી ચાલ્યો છે. વિદુરજી અંતરથી આશીષ આપ્યા છે અને ત્યાંથી વિદુરજી વિદાય થયા છે. ભક્ત વિદુર ત્યાંથી કુંતીના પુત્રો ચાલ્યા છે. ચાલ્યા જાય છે સુત સતીના સીધા તણા રથ સંગ, લાખા ભુવન આવ્યાએ ઉર અતિ ઉમંગ. ત્યાંથી નીકળ્યા છે જે સીધા સામાનના રથ ભરેલા છે એ સાથે છે અને લાખા ભુવનની નજીકે આવ્યા છે. અતિ ઉમંગ છે, છેક લાખા ભુવને આવ્યા છે. જે લાક્ષાગૃહ રચાયેલું છે, જ્યાં પુલોચન નામનો સેવક છે, પાંડવો ત્યાં આવ્યા છે. 5 પાંડવ ને 6 કુંતાજી છે. તવ પુલોચન સામો આવ્યો, નમીને કર્યો જુહાર. પધારો પધારો રાજા ધીરાજા, ખમ્મા છે અન્નદાતાર. એવા એના વચન સુણી ભીમે વિચાર્યું તે ઠોર. ઘણો નમ્યો માટે ભીમે જાણ્યું છે કોઈ દગાખોર. દગાખોર તે દોઢો નમે
ગોઠવાળી મનમાં, પછી મહેલમાં તેડીને લાવ્યો, કયું કે ઉતરો. ત્યારે પુલોચન સામો આવ્યો છે. ખમ્મા ઘણી પધારો અન્નદાતા એમ કરીને એને જુહાર કર્યા છે. એના વચન સાંભળી, એનો નમન જોઈ અને ભીમે વિચાર્યું છે કે નક્કી આ દગાખોર છે, માટે આટલો નમે છે. કારણ કે સંત મહાત્મા કહે છે, નમણ બળી સંસારમાં ને ના નમે એ છે નીચ. નમે નદીનો રૂખડો તો રે છે નદીને બીચ. નમણમાં ઘણો ફેર છે ને ઘણો નમે નાદાન. પણ દગલબાજી એ દગાબાજી દોઢો નમે, એમાં ચીતો ચોર ને કવાણ. એમને ખબર પડી છે કે આ દગાબાજ છે એટલે આટલો નમ્યો છે, દોઢો નમ્યો છે એટલે ગાંઠ મનમાં વાળી. અને મનમાં એ ભીમ વિચાર કરે છે. એટલામાં તો એ પુલોચન મહેલમાં બધાને તેડી લાવ્યો કે અહીંયા ઉતરો. સીધા ના જે રથ ભરેલા તે ઠાલવ્યા છે ભુવન, બીજી વાર ભરવાને જઈએ ને કઈ ચાલ્યા સૌજન. જે સીધું સામાનના રથ હતા ભરેલા તે ત્યાં ભુવનમાં ઠાલવ્યા છે, બધો સામાન ઉતાર્યો છે. અમે બીજી વાર ભરવા જઈને આવીએ એમ કહીને બધા રથવાળા ત્યાંથી ચાલ્યા ગયા છે. બધાય રહ્યા એકલા પાંડવ પોતે સર્વ થયા વિદાય. ભીમે વિચાર્યું આખા સંઘમાં અમે ને અમારી માય. આખો સંઘ તો વિખરાઈ ગયો. દુર્યોધનને તો પહેલા જ શકુની કપટ કરી અને બ્રાહ્મણી વાળી ખોટી વાત કરીને લઈ ગયો. અને આ બધા કહે છે કે અમે પાછા સીધા ભરીએ એમ કરીને બધા જે સેવકો હતા એ પણ જતા રહ્યા છે. ભીમે વિચાર કર્યો છે કે આખા સંઘમાં હું મારી મા જ કેમ, અમે ને મારી મા જ છીએ. પુલોચન કહે રસોઈ કરો, રમો ને જમો સુખ કાજે. પુલોચન કહે રસોઈ કરો, રમો ને જમો સુખે. કામ પડે તે કહેજો મને, જોઈ તું માગજો મુખે. પુલોચન કહે છે કે રસોઈ કરી લો અને બધા જમી લો. જે કામ પડે, કોઈ પણ કામ હોય તો મને કહેજો, મુખથી માગી લોજો જે વસ્તુ જોઈએ તે. એમ કહીને મહેલની બહાર પાટ ઉપર જઈ અને પુલોચન બેઠો છે. એવો કહીને મહેલની બહાર પાટી ઉપર જઈને બેઠો. ચાર ભાઈને કુંતામાનો જીવ જોવામાં પેઠો. સાતે માળ ચડીને જોયું ઠીક રચ્યો છે મહેલ. જેવા જોઈએ તેવા કેવા કર્યા છે હોલ. ભીમ કોરાણે બેસી રહ્યો છે ને બોલ્યા કુંતામાય. જો ભીમ કેવું ધામ બોધ્યું છે એ દુર્યોધન રાય.
ભીમ કહે માં ઘણું છે સારું બીજું ન બોલ્યો વચન પછી માતાએ રસોઈ કીધી ને સર્વે એ કર્યું ભોજન મહેલની બહાર પાટ ઉપર જઈને પુલોચન બેઠો છે. ચાર ભાઈને કુંતામાનો જીવ તો જોવામાં બેઠો છે. ભીમ બાજુમાં બેસીને જોવે છે. સાતે માળ ચડીને જોયું કે ઠીક રચ્યો છે. મહેલ તો ખૂબ સરસ બનાવ્યો છે. કુંતાજી જુએ છે. જેવા જોઈએ તેવા હોલ બનાયા છે એમ કુંતાજી જોઈને વખાણ કરે છે. ભીમ કોરાણે બેસી રહ્યો છે ત્યારે કુંતામાં કહે છે કે ભીમ કેવું ધામ બાંધ્યું છે જો તારા દુર્યોધન ભાઈએ. ભીમ કહે છે કે માં ઘણું સારું છે. ખાલી એટલું બોલ્યો, બીજું કાંઈ બોલ્યું નહીં. ભીમ કાંઈ બોલ્યો નહીં. ઘણું સારું, ખાલી એટલું જ બોલ્યો. પછી માતાએ રસોઈ કીધી ને સર્વે એ કર્યું ભોજન. પછી રસોઈ બનાવી છે ને બધાએ ભોજન કર્યું છે. હવે સુવાનો સમય થાય છે. પછી સુવાનો સમય થયો, દીધા ધર્મે દુવાર. પાપી પુલોચન પાટની ઉપર સુઈ રહ્યો છે બહાર. રસોઈ કરીને જમીન બધાએ સુવાનો વિચાર કર્યો છે અને પુલોચન બહાર પાટ ઉપર સૂઈ રહ્યો છે. શું છે એમ ધારી ધર્મરાજાએ નીચેથી દરવાજા બંધ કર્યા છે. સુવો છે ધારીને માતને ભ્રાત બેઠા છે પરસાળ. એટલે હાથ જોડીને બોલ્યો વાયુ કેરો બાળ. સુવું છે ધારીને માતને ભ્રાત બેઠા છે પરસાળ. એટલે હાથ જોડીને બોલ્યો વાયુ કેરો બાળ. હવે સુઈ જવું છે એમ બધા નીચલા માળે પરસાળમાં બેઠા છે. એટલે હાથ જોડીને ભીમ કહે છે બોલવાની બંધી છે મારે પણ મુજ સામું જુઓ. લો વિનંતી ધ્યાન માને જુદા જુદા બધા સુઓ. ધર્મ કહે એનું વચન પાળો ઓરે મારી માય. પરસાળમાં જનેતા સુતાને ધર્મ માળે જાય. નીચે ધર્મરાજ સુતા છે. ધર્મરાજ કહે છે કે માં આજે એનું વચન પાળો ને બધા જુદા જુદા સુઓ ભીમનું વચન પાળો. ત્યારે પરસાળમાં સૌથી નીચે જનેતા સુતા છે માતા કુંતા અને ધર્મ પહેલા માળે જાય છે. અર્જુન બીજે માળે સૂતો ને ત્રીજે સહદેવ જોશી. ચોથે માળે નિકુળ સૂતો ભીમ થયો સંતોષી. કુંતાને કહ્યું મારા વિના ઉઘાડશો નહીં દ્વાર.
એમ કહીને અગાશીમાં ગયો છે વાયુ કુમાર. નિયમ કીધો ભીમ જબળીએ મારે હરિ ધ્યાન ધરવું. અહીં રહીને દિવસે ઊંઘવું ને રાત્રિએ જાગરણ કરવું. એવું આદરીને બેઠો ધાબામાં ને તવ મધરાત્રી થાય. તે વેશમે ફૂલોચન ઉઠ્યો ને ભીમ જુએ ચર્ચાય. જુદા જુદા સુવાનું બધું કહ્યું છે. ત્યારે કુંતા માતાને ધર્મરાજે કહ્યું છે કે માં આજે કે છે એનું માનો પવન પુત્ર ભીમનું. એટલે માતા જનેતા કુંતાજી સૌથી નીચે પરસાળમાં સૂતા છે. ધર્મરાજ પહેલે માળે જાય છે, અર્જુનજી બીજે માળે સૂતા છે અને સહદેવ જોશી ત્રીજા માળે છે. ચોથે માળે નિકુળજી સૂતા છે અને ભીમ સંતોષી થઈ અને કુંતામાને કહ્યું કે મારા વિના કોઈ દરવાજા ઉઘાડશો નહીં. એમ કહીને ભીમ અગાસીની અંદર ગયો છે. નિયમ કર્યો છે કે આપણે મારે સૂવું નહીં. મારે હરિનું ધ્યાન કરવું છે અને અહીંયા જેટલા દિવસ રહીશ એટલા દિવસ હું દિવસે ઊંઘીશ અને રાત્રિએ જાગરણ કરીશ. એવું આદરી અને ધાબામાં ભીમસેન બેઠો છે. ત્યારે મધરાત્રિ થાય છે અને મધરાત્રિના સમયે પુલોચન ઉઠ્યો છે અને ભીમ એની ચર્ચા જુએ છે કે એ શું કરે છે. શીતળ જળનો ઘડો ભરેલો તેનાથી સ્નાન કીધું. એક ચરણે ઉભો રહ્યો ને બળતું છાણું મૂઢે લીધું. પુલોચન મધરાત્રી ઉઠીને શું કરે છે જુઓ. શીતળ જળનો રે ઘડો ભરેલો તેનાથી સ્નાન કીધું. એક ચરણે ઉભો રહ્યો ને બળતું સાણું મોઢામાં લીધું. આકડાના મણકાની માળાથી મંત્ર જપ્યો તત્ખેવ. એટલે પ્રગટ થઈને આવ્યો ઉજ્જવળ અગ્નિદેવ. તરત પુલોચન પાયે પડ્યા ને મંત્રનું મૂક્યું લક્ષ્ય. અગ્નિ કહે મને નોતરું રે દીધું ને લાવ મારું ભક્ષ્ય. પુલોચન કહે ભલે મહારાજા જરા કયું ભાર રહો ને. ભેગા છે કે જુદા સૂતા છે જાળીથી જોવા દો ને. બધા અલગ અલગ સૂતા છે. ભીમે નક્કી કર્યું છે કે મારે હરિનું ધ્યાન કરવું છે, દિવસે ઊંઘવું અને રાત્રે જાગરણ કરવું. એવું આદરીને ધાબામાં બેઠો છે. મધરાત્રિએ પુલોચન ઉઠ્યો છે
નદીના પાણીથી જળનો એક ઘડો ભરે છે, એ ઘડો ભરેલો લીધો અને એનાથી એને સ્નાન કર્યું છે. સ્નાન કરી અને પુલોચન એક પગે ઊભો રહ્યો છે. બળતું છાણું મુખમાં લીધું છે અને આકડાના મણકાની માળાથી પુલોચન મંત્ર જપવા માંડ્યો છે. માળા ફરતા ફરતા એના મણકા પૂરા થયા એટલે પ્રગટ થઈને ઉજ્જવલ અગ્નિ દેવતા એને મુખથી બોલ્યા છે. અગ્નિદેવ પ્રગટ થયા અને પુલોચનને મંત્ર બોલીને કેમ બોલાયો એનું લક્ષ્ય પૂછ્યું, શું કામ છે કામ પૂછ્યું. પુલોચન પગે પડ્યો છે. અગ્નિદેવ કહે છે કે મને તે નોતરું આપ્યું છે તો મારું ખાવાનું ભક્ષ લાવ. પુલોચન કહે છે કે મહારાજ થોડી વાર ઉભા રહો, ભેગા છે કે જુદા, કેવી રીતે સૂતા છે મને જાળીથી જોવા દો. એમ કહીને પુલોચન જોવા જાય છે. એમ કહીને જઈ જાળી આવી છે, જોયું ડોકું ખોસી. એમ કહીને જઈ જાળિયા વિશે જોયું ડોકું ખોસી. પોંચમાંથી એક નવ દીઠા દીઠી એકલી ડોસી. પુલોચન કહે પાછા પધારો, આજ નથી કઈ તાલ. જુદા જુદા સર્વે સૂતા છે માટે આવજો આવતીકાલ. તવ અગ્નિ દેવ પાછો રે વળ્યો ને સુઈ રહ્યો પુલોચન. એટલે ભીમસેન નિર્ભય થયો ને જઈએ કર્યું એ શયન. અગ્નિદેવે કહ્યું છે કે તે મને બોલાયો મારું ભક્ષ લાવ. એટલે પુલોચન કહે છે કે હું જાળીએથી જોઉં છું, 1 મિનિટ ઉભા રહો. જુએ છે તો પાંચે ભેગા ન જોયા, ખાલી એકલા ડોસી કુંતાજી સૂતા છે એમને જોયા છે. પુલોચન અગ્નિદેવને કહે છે કે મહારાજ આજે તમે પાછા પધારો, આજે કઈ તાલ નથી, સર્વે જુદા જુદા સૂતા છે માટે તમે કાલે આવજો. ત્યારે અગ્નિદેવ પાછા વળ્યા છે. પુલોચન જઈને સૂઈ રહ્યો અને ભીમ નિર્ભય થયો છે. જઈને ભીમ સૂતો છે, શયન કર્યું છે. એવે બીજો દિવસ થયો, ભીમ સમજી ગયો મન. અગ્નિમાં બળવાના છીએ, એક જ થશે વિઘન. અગ્નિમાં બળવાના છીએ, એ જ થશે વિઘન. ભીમ મનમાં સમજી ગયો છે કે આ બસ અગ્નિમાં જ બળવાનું છે, એ જ મોટું વિઘન છે એવું ભીમ સમજી ગયો છે. રમ્યા જમ્યા ને સાંજ પડી પણ ન આવ્યો દુર્યોધન. રાત્રિએ જુદા જુદા ત્યાં સર્વેએ કર્યું શયન. એમ કરતા કરતા દિવસ ગયો છે. બધા રમ્યા જમ્યા અને સાંજ પડી પણ દુર્યોધન આવ્યો નહીં. રાત્રિએ પાછા બધા જુદા જુદા સૂઈ ગયા છે. ભીમ અગાસીમાં જઈને બેઠો છે. ભીમ અગાસીમાં જઈને બેઠો, ધરે હરિનું ધ્યાન. મધરાત્રી થઈને ઉઠ્યો પુલોચન, શીતળ જળે કર્યું સ્નાન. ભીમ અગાસીમાં જઈને બેઠો, ધરે હરિનું ધ્યાન. મધ્યરાત્રી થઈને ઉઠ્યો પુલોચન, શીતળ જળે કર્યું સ્નાન. બળતું છાણું મુખમાં એ લીધું ને અર્કમાળા ગ્રહીએ. એક જ ચરણે ઉભો રહ્યો ને આવ્યા અગ્નિ દેવ.
હોકારો કીધો પુલોચન ને કાઢીને મોટા ચક્ષ, ગઈકાલે પાછો કાઢ્યો તો લાવ મારું ભક્ષ. પુલોચન કહે જરા ઉભા રહો, એ જી સંદેહ મારો ખો, ભેગા છે કે જુદા સુતા છે તે તો તપાસી જો. એમ કહીને જાળિયામાં જઈ જોયું ને દીઠી એકલી ડોસી. પુલોચન કહે પાછા પધારો, હૃદયે ન રહેશો ઋષિ. અગ્નિ કહે હું નહીં જાઉં પાછો ભક્ષ દેહાડ ને હાલ. અગ્નિ કહે હું નહીં જાઉં પાછો ભક્ષ દેહાલ નું હાલ. પુલોચન કહે કૃપા કરીને આપ પધારજો કાલ. ભીમ સમજી ગયો છે કે અગ્નિમાં જ મરવાનું છે. રમ્યા જમ્યા સાંજ પડી, દુર્યોધન ના આવ્યો, રાત્રિ થઈ, બધા જુદા જુદા શયન કર્યું છે. ભીમ અગાસીમાં જઈને બેઠો છે અને હરિનું ધ્યાન ધર્યું છે. મધ્યરાત્રિ થઈને પુલોચન ઉઠ્યો છે, ઠંડા પાણીથી શીતળ જળે એને સ્નાન કર્યું છે અને બળતું છાણું મુખમાં લીધું છે. આકડાની માળા પકડી છે અને એક ચરણે ઊભો થઈને અગ્નિદેવનો મંત્ર બોલવા માંડ્યો છે. એટલે અગ્નિદેવ આવ્યા, હોકારો કર્યો પુલોચનને. મોટા મોટા ચક્ષ એમના થયા છે, ડોળા કાઢ્યા છે કે ગઈકાલે તે મને પાછો કાઢ્યો તો લાવ મારું ભક્ષ, કેમ બોલાયો મને? પુલોચન કહે છે કે જરાક ઉભા રહો મહારાજ, મારો સંદેહ થોડો ખોઈ લઉં, ભેગા છે કે જુદા એ મને જોવા દો, એ તપાસી લઉં. એમ કરીને જાળિયામાં જઈને જોયું છે તો એકલા ડોશી કુંતાજી દેખાણા છે. પુલોચન કહે છે કે અગ્નિદેવ પાછા પધારો, તમે બિલકુલ રોષ ન કરશો હૃદયામાં, આજે જતા રહો, આજે મેળ નહીં પડે. અગ્નિદેવ કહે છે કે હું નહીં જાઉં પાછો, ભક્ષ મારે આજે ને આજે જોઈએ છે. ત્યારે પુલોચન કહે છે કૃપા કરી અને કાલ પધારજો. કાલે તો જુદા હશે તોય આપી દઈશ, કાલે તો જુદા હશે પણ આપીશ હું આજ્ઞા. જુદા હશે તો હું તમને આજ્ઞા આપી દઈશ કાલે. એમ કરી અને અગ્નિદેવને વિદાય કરે છે. એમ કહ્યું તવ અગ્નિ કાકા તરત થયા વિદાય. તે જોયા પછી ભીમસેન સૂતો એવે ત્રીજો દિન થા. પુલોચન કહે છે કે આજે પાછા જવું પડશે. અગ્નિદેવ કહે છે કે હવે કાલે તો હું, આવતીકાલે તું બોલાવે છે ત્રીજે દિવસે, જુદા હશે કે ભેગા તોય હું લઈ લઈશ. પુલોચન કહે છે કે હું આપી દઈશ. એવે ભીમ સૂતો છે, બધું જોયું છે. ત્રીજો દિવસ થયો. સર્વના મનમાં આવી ઉદાસી, ધરતી તો ખાવાને થાય, ધરતી તો ખાવાને થાય. રોંધ્યું ખાધું પણ કોઈ ગમે નહીં ને, મનડું તો ડગડગ ડોલે. ભીમ કોરાણે ને કોરાણે રે છે, કોઈની સાથે ન બોલે. રાંધ્યું ખાધું પણ કઈ ગમે નહીં ને, મનડું તો ડગડગ ડોલે. ભીમ કોરાણે ને કોરાણે રહેશે, કોઈની સાથે ન બોલે.
વાટ જુએ છે દુર્યોધનની પણ ત્યાં તો કોણ આવે એવે સમય તો સોજ પડીને ખાવું પીવું ન ભાવે ત્રીજો દિવસ થયો છે અને બધાના મનમાં ઉદાસી આવી છે. રાંધ્યું ખાવું પણ ગમતું નથી. મન બધાનું ડગડગ ડોલે છે. ભીમ છેટો ને છેટો દૂરનો દૂર રહે છે. કોઈની સાથે કંઈ બોલતો નથી. દુર્યોધનની વાટ જોવે છે પણ ત્યાં તો કોણ આવે. એવામાં ફરી ત્રીજા દિવસની સાંજ પડે છે. ખાવું પીવું કંઈ ભાવતું નથી. ભૂમિ ભારે લાગવા માંડીને શબ્દ કર્યા શિયાળ. સોજની વેળા વાયસ બોલ્યા પેટમાં પડી ફાળ. ભૂમિ ભારે ભારે લાગવા માંડી છે. શિયાળિયા બોલવા માંડ્યા છે. સાંજ થઈ એટલે ફાવકેડો વાયસો બોલે છે એટલે કુંતાજીને પેટમાં ફાળ પડી છે. શકન ખૂબ ખરાબ થવા માંડ્યા છે. ભૂમિ ભારી લાગવા રે માંડી શબ્દ કર્યા શિયાળ. સાંજની વેળા વાયસ બોલ્યા ને પડી પેટમાં ફાળ. કુંતા ધર્મે એમ જાણ્યું ને સત્ય દગો એ દેખાય. ભીમનું કયું માન્યું નહીં તે હવે વલેશી થાય. બધા દુર્યોધનની વાટ જુએ છે પણ કોણ આવે. સાંજ પડી, ખાવું પીવું ભાવતું નથી. ભૂમિ ભારે લાગવા માંડી અને શિયાળિયા બોલ્યા છે. આયસો બોલી છે. ફાવકેડો બોલી છે. પેટમાં ફાળ પડી. કુંતાજીને ધર્મરાજાએ જાણ્યું છે કે આ તો દેખાય છે સત્યમાં દગો દેખાણો છે. એવા સુકન બોલ્યા છે. ભીમનું કયું માન્યું નહીં અને હવે આપણી શું વલે થશે. આડો એવળો ભીમ ફરે છે અને બોલ્યા કુંતા સતી. આવો ને બેટા બેસો પાસે, કેમ તું બોલતો નથી. કેમ બેટા બોલતો નથી ને શું લાગી મનરીશ. વ્યાસ વલ્લભ વાણી વદે ભીમે ધૂણાવ્યું શીશ. કુંતાજીને ધર્મરાજે વિચાર કર્યો કે ભીમનું કયું માન્યું નહીં, હવે આપણી શું વલે થશે. ભીમ આડો અવળો ફરે છે એટલે કુંતાજી બોલ્યા છે કે બેટા ભીમ અહીંયા આવને મારી પાસે બેસ. તું કેમ બોલતો નથી. ભીમે માથું ધૂણાવ્યું છે. કુંતાજી કે તારા મનમાં શું રીસ આવી છે. હવે આગળ વલ્લભ શું વધે છે, શું કહે છે. ભીમ શીશ ધૂણાયું છે. આગળ આપણે 71માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને ઓમ નમો નારાયણ. જય જય શ્રી રણછોડ.